નમસ્કાર, મારું નામ છે દુધ્રી અક્ષા. આજે હું તમને મારા પિતા વિશે થોડીક વાતચીત કરીશ. મારા પિતાનું નામ રામકૃષ્ણભાઈ છે. મારા પિતા ધોરણ 8 સુધી ભણ્યા છે. મારા પિતા તબલા વગાડવા જાય છે અને હું મારા પિતાને સંદેશો આપું છું કે હું તેમને મોટી થઈને વકીલ બનીને દેખાડીશ. મારી સૃષ્ટિ છે. હું આજે તમને પપ્પા વિશે કહીશ. મારા પપ્પા 7 ધોરણ ભણેલા છે અને તે ગાડી હંકાવે છે. મારા પપ્પા મને બહુ જ ગમે છે, કેમ કે એમ કે શાળામાં કોઈ પણ કાર્યક્રમ હોય કે કોઈ પણ પરીક્ષાનું હોય તો એમાં ભાગ લેવાનો ગમે ત્યારે આપણને ચાન્સ લાગી જાય. અને આપણી શાળામાં દર વર્ષે માતૃપિતૃ પૂજનનો કાર્યક્રમ થાય છે. અને મારા પપ્પા મને માર્ગદર્શન આપે છે અને મારા પપ્પા રાતે મને અને મારા ભાઈને છે ને વાંચવા બેસાડે છે. અને પપ્પાને ખુશ કરવા શું કરશો? મારા પપ્પાને ખુશ કરવા હું શિક્ષક બની. મારું નામ વ્યાસ નેહા છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે તમને મારા પિતા વિશે કહીશ. મારા પિતાનું નામ મેહુલભાઈ છે. કેટલું ભણેલા? મારા પપ્પા ધોરણ 10 પાસ છે. શું કરે? મારા પપ્પા ફોટોગ્રાફર કામ કરે છે. ગમે પપ્પા? હા, મને પપ્પા ખૂબ ગમે છે. કેમ ગમે? તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે, એટલે અસ્તુ. પપ્પાને ખુશ કરવા શું કરશો? હું પપ્પાને ખુશ કરવા ભણવામાં ધ્યાન રાખીશ, અભ્યાસમાં ધ્યાન રાખીશ. હું તેમને મદદ કરીશ. મારું નામ દંડાવલી છે. આજે હું મારા પપ્પા વિશે કહીશ. મારા પપ્પાનું નામ રાજેશભાઈ છે. મારા પપ્પા કેટલું ભણેલા? મારા પપ્પા 8 પાસ છે. મારા પપ્પા ગાડી ચલાવે છે. પપ્પા ગમે? મારા પપ્પા મને ગમે છે. કેમ ગમે? કેમ કે તે ભણાવે, વસ્તુ લઈ દે, ફરવા લઈ જાય, ભાગ લઈ દે, વાલ કરે છે. પપ્પાને ખુશ કરવા શું કરશો? હું મારા પપ્પાને ખુશ કરવા હું મોટી થઈને એમનું નામ રોશન કરીશ. નામ છે બર્નવાલ સ્મિથ. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું ને હું આજે તમને પિતા વિશે થોડુંક જણાવીશ. મારા પપ્પાનું નામ મુન્નાભાઈ છે અને હું આજે અને મારા પપ્પા 5 સુધી ભણ્યા છે અને મારા પપ્પા ચાર ભાઈ છે. મારા પપ્પા 4 ભાઈ છે. મને પપ્પા બહુ ગમે છે, કેમ કે મારી બધી વિશો પૂરી કરે છે અને હું પપ્પાને ખુશ કરવા માટે બધી જ વાત માનીશ અને મારી ટેવ સુધારી નાખીશ અને હું પપ્પાનું નામ રોશન કરવા માટે એમનું જે ખ્વાહિશ છે એ પૂરું કરીશ. એમનું ખ્વાહિશ છે કે હું મોટો થઈને એન્જિનિયર બનું. આદિત્ય. આજે હું તમને મારા પિતા વિશે થોડુંક જણાવું. મારા પિતાનું નામ છે ઉમંગભાઈ. મારા પિતા 7 ભણેલા છે અને મારા પપ્પા મને ખુશ કરવા માટે ભણાવે છે અને મારા પપ્પા મને બહુ જ ગમે છે, કેમ કે મને સારું ખાવાનું આપે, મારી ઈચ્છા પૂરી કરે અને મારા પપ્પાની ઈચ્છા છે કે હું મોટો થઈને બિઝનેસમેન બનીશ.